જેમની હવામાં સોનાની સુગંધ છે, જે દુનિયાથી પણ ખૂબસૂરત છે, જેમની હવામાં સોનાની સુગંધ છે, જે દુનિયાથી ખૂબસૂરત છે, એવા દાનવી કર્ણભૂમિ દેવકી કાલોલનો દીકરો આ ધ્રુવી તમી પર આપ સૌને વંદન કરું છું. ઈશ્વરની કૃપાથી, વડીલોના આશીર્વાદથી, આપ જેવા લોકોના પ્રેમથી આજે મંચ ઉપર ઉપસ્થિત થયો છું. આપણા ગામ માટે, આપણા રાષ્ટ્ર માટે, આપણા સમાજ માટે એકતા અખંડિતતા જેવા કાર્યો સાથે, પ્રેમ પ્રેરણાના ભાવ સાથે આજે આપણે મંચ ઉપર બધા વ્યક્તિ ઉભા થયા છે. હું વિશેષ અભિનંદન આ કમિટી મેમ્બરોને આપું છું, જેમના થકી આ 21મો સ્નેહ મિલન સમારોહ થયો છે. હું વિશેષ અભિનંદન આ સામે બેઠેલી બધી વ્યક્તિઓને માનું છું, કારણ કે આવડી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો. આવડી મોટી સંખ્યામાં ઉપસ્થિત થવાનું માત્ર એક જ કારણ છે, ભજરામ બાપા અને રામે બાપુના સતત આપણી ઉપર આશીર્વાદ વરસી રહ્યા છે. હું વધુ સમય તમારો ન લેતા હું મારી વાત ઉપર આવું. આજની વાતો એટલે પરિવારની વાતો, આજની વાતો એટલે કંઈક નવું જાણવાની વાતો, આજની વાતો એટલે કંઈક નવું શીખવાની વાતો, આજની વાતો એટલે કંઈક સંબંધ સુધારવાની વાતો, આજની વાતો એટલે ભૂતકાળને ભૂલીને ભવિષ્યને વર્તમાનને સુધારવાની વાતો, આજની વાતો એટલે જૂના સંબંધોને આજે જોડવાની વાતો. આજે હકીકતમાં વ્યક્તિ સુખ ગોતે છે, પણ વ્યક્તિને સુખ હકીકતમાં છે ક્યાંય ખબર નથી. વ્યક્તિ હકીકતમાં સુખ પાછળ દોડે છે, પણ વ્યક્તિને ખબર નથી સુખ ક્યાં છે. આજે વ્યક્તિ એમ કહે છે પૈસામાં સુખ છે, પણ હકીકતમાં પૈસામાં પણ સુખ નથી. જો પૈસામાં સુખ હોય તો પૈસાવાળી વ્યક્તિને સાંજે ઊંઘની ટીકડી ના લેવી પડતી હોય છે. પૈસામાં સુખ નથી. વ્યક્તિ એમ કહે છે પદમાં સુખ હોય છે, પણ હકીકતમાં પદમાં પણ સુખ નથી. જો પદમાં સુખ હોય ને તો દર 5 વર્ષે ગાડીઓની ઉપરથી લાલ લાઈટ નીચે ના ઉતરતી હોય. પૈસામાં સુખ નથી, પદમાં સુખ નથી, તો વ્યક્તિ એમ કહે છે ગાડી બંગલા મકાનમાં સુખ હોય છે, પણ હકીકતમાં ત્યાં પણ નથી. જો ગાડી બંગલા મકાનમાં હોય તો 5મા માળે 5 બેડરૂમ હોલ કિચનમાં ઉભેલી વ્યક્તિ આજે પંખે ના ટીંગાતી હોત. સુખ પૈસામાં નથી, સુખ પદમાં નથી, સુખ ગાડી બંગલા મકાનમાં પણ નથી, તો સુખ હકીકત છે ક્યાં? સુખ હકીકત પરિવારમાં છે. આની વાતો મારે આજે તમારા સમક્ષ રજૂ કરવી છે, એટલા માટે આજે મંચ ઉપર ઉપસ્થિત થયો છું. આજે નાના મુખે કોઈ મોટી વાત થઈ જાય તો માફ કરજો. આજે હું સારું નહીં પણ સાચી વાત કરવા માટે આવ્યો છું. આજે સામે બેઠેલી વ્યક્તિ બધીને બદલી શકે, પણ એક વ્યક્તિ ચોક્કસ બદલશે, એની જવાબદારી હું આપું છું. મારી વાતથી જીવન નહીં બદલે, પણ મારા વાતોને જીવનમાં જો અમૂલ કરવામાં આવે તો ચોક્કસ તમારું જીવન બદલશે. આ વાતને યાદ રાખજો. આજે વ્યક્તિને પરિવાર તૂટી રહ્યો છે મોટી સંખ્યા, આજે પરિવાર બહુ મોટી સંખ્યામાં તૂટી રહ્યો છે, પણ આ તૂટે છે શા માટે ખબર નથી. વ્યક્તિને એમ છે કે પરિવાર તૂટી રહ્યો છે, પણ શાથી તૂટે છે ખબર નથી. આજે પરિવાર તૂટે છે એક સ્માઈલથી. આજે આપણે સ્માઈલ કરવાનું બંધ કરી દીધું છે યાર, સ્માઈલ કરવાનું. આજે વ્યક્તિ સામે આવે ને ત્યાં કતરાવાનું ચાલુ કરીએ છીએ સ્માઈલ પહેલા, એટલા માટે પરિવાર તૂટે છે. આજે સ્માઈલ કરવાનું બંધ કરી દીધું છે. આજે સાસુ વહુના ઝઘડા એટલા ડેન્જર થઈ ગયા છે, માફ કરજો બેનું, આજે આપણે સ્માઈલ કરતા ભૂલી ગયા છીએ. જો સાસુ વહુ એક દિવસમાં એક વખત સામને જો સ્માઈલ કરી દે ને તો 70% પ્રોબ્લેમ આમને સોલ્વ થઈ જાય છે. આ વાતને યાદ રાખજો. આજે આ ખૂટી રહ્યું છે કાંઈ, એટલા માટે પરિવાર તૂટે છે. આને જાણવા જેવી બાબત છે. આજે સ્માઈલ કરવાનું ભૂલી દીધું છે. એકવાર સ્માઈલ કરવાનું ચાલુ કરો, આપોઆપ પરિવાર તૂટી જશે. સ્માઈલ કરવાનું ચાલુ કરો યાર. પરિવાર તૂટવાનું બીજું કારણ આજે આપણે સ્વીકારવાનું બંધ કરી દીધું છે. આજે સ્વીકારતા બંધ થઈ ગયા છીએ. સામેવાળી વ્યક્તિ કોઈ આપણને કઈ કહે છે ને તો આપણે ઊંધા નજરિયાથી ઊંધી રીતના સાંભળીને આજે આપણે લઈએ છીએ, પણ જો સાચી રીતે એને સ્વીકારવામાં આવે ને તો ઝઘડા જ ના થાય. આ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. સ્વીકારવાનું ચાલુ કરો, સામું બોલવાનું નહીં. આજે વ્યક્તિ કઈક બોલે એ મનમાં ભરી લઈએ છીએ, અને ક્યારે મોકો મળે એમને બોલવાનો સામે વ્યક્તિ અંતા બોલવા માંડીએ છીએ, તે આ કર્યું તું, તે આ કર્યું તું, તે આ કર્યું તું, પણ હકીકતમાં એ સ્વીકારવાનું બંધ થઈ ગયું છે. એટલા માટે આ પરિવાર તૂટે છે. પરિવાર તૂટવાનું કઈ મોટું કારણ નથી, આ 2-3 શબ્દથી તૂટે છે. પરિવાર તૂટવાનું ત્રીજું કારણ
આજે ઘરમાં સંવાદ થતો બંધ થઈ ગયો છે. સાચું કે નહીં? આજે સંવાદ બંધ થઈ ગયો છે. પરિવાર એટલા માટે તૂટે છે, આજે આપણે વાતો નથી કરી શકતા. વાતો કરવાનું ચાલુ કરો યાર. સંવાદ એટલે એકબીજાની વાતચીત. આખો દિવસમાં થયેલી વાતચીત કરો ચાલુ એકવાર. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચે વાત થઈ એને કહેવાય સંવાદ. કુરુક્ષેત્રના મેદાનમાં ભીમ અને દુર્યોધન વચ્ચે વાત થઈ એને કહેવાય વિવાદ. સંવાદ કરશો તો સર્જન થશે, વિવાદ કરશો તો વિસર્જન થશે. હવે તમારે જોવાનું છે મારા પરિવારમાં સંવાદ ચાલુ કરો કે વિસર્જન. આજે આપણે વિસર્જન તરફ દોડી રહ્યા છીએ, કારણ કે આજે વિવાદ થઈ રહ્યો છે. આજે આપણે એમ કહીએ છીએ મારા દીકરામાં આ સંસ્કાર, મારા દીકરામાં આ સંસ્કાર, મારો દીકરો પાછળ ના પડે. સમજણ એટલે સંસ્કાર, સમજણ એટલે પરિવારની ભાષા, સમજણ એટલે પરિવારે આપેલા સંસ્કાર. પણ આજે નથી, કારણ કે આજે આપણે બાળકોને વડીલો પાસે બેસાડવાનું બંધ કરી દીધું છે. માફ કરજો બેનું, વૃદ્ધાશ્રમમાં સાસુ વહુ જાય છે, માતા પિતા નહીં. વૃદ્ધાશ્રમમાં સાસુ વહુ જાય છે, માતા પિતા નહીં. કારણ કે આજે આપણે સંવાદ બંધ કરી દીધો છે. સંવાદ કરો ચાલુ, વડીલોને પરિશ્રમ કરેલી બધી તાજી યાદો થશે. આજે તમે જે એસી માં બેહો છો, એ એસી માં એટલા માટે બેહો છો, આટલી બે પેઢી ઘસાઈ ગઈ છે ત્યારે આજે તમે એસી માં બેહો છો. પણ આજે ખબર નથી, કારણ કે આજે આપણે વડીલો સાથે બેસવાનું બંધ કરી દીધું છે. સંવાદ કરો ચાલુ, વિવાદને કરો બંધ. સંવાદ ચાલુ કરો, વિવાદને કરો બંધ. આપોઆપ બધા સંસ્કાર આવશે, આપોઆપ સમજણ આવશે, આપોઆપ બધા પરિવારની લાગણીઓને જોડાઈ જશે. પરિવાર આમને તૂટતો બંધ થઈ જશે. સંવાદ ચાલુ કરો. આજે સંવાદ બંધ થઈ ગયો છે, એટલા માટે આ બધી વાતો બંધ થઈ ગઈ છે. અને એક વાત યાદ રાખજો, તમે જ્યારે પણ મુશ્કેલીમાં ફસાવ છો ને, એ કોઈ દોસ્ત, કોઈ બહારના વ્યક્તિને નહીં, છેલ્લે પરિવારને જે વાત કરવી પડે છે, ત્યારે જેમનું નિરાકરણ આવે છે. આ વાતને યાદ રાખજો. પરિવાર સાથે સંવાદ ચાલુ કરવો પડશે. જ્યારે તમે મુશ્કેલીમાં ફસાણાશો ત્યારે કોઈ પાસે વાત કરવાનો નહીં સમય હોય, એટલા માટે સંવાદ ચાલુ કરો. આ સંવાદ બંધ થઈ ગયો છે, વિવાદ ચાલુ થયો છે. આજે હકીકતમાં માતા પિતાને કઈ રીતના જોઈએ છે નથી ખબર આપણને. હકીકતમાં માતા પિતાને કઈ રીતે આપણે જોઈએ છે નથી ખબર, કારણ કે આજે આપણે સંવાદ બંધ કરી દીધો છે ને એટલા માટે. જો સંવાદ ચાલુ થઈ જાય ને તો આગલી બે પેઢીના જે ટેરવા અને હાથને જે ઘસાણા છે ને, એ યાદ આપોઆપ આવવા લાગે યાર. સંવાદ ચાલુ કરો, વાતોને યાદ કરો. સંવાદ ચાલુ કરશો તો આપોઆપ બધું ખુલ્લા રસ્તા થઈ જશે યાર. માફ કરજો, આજે સાસુ વહુને એટલો ઝઘડો થઈ ગયો છે, પણ આજે સાસુ વહુને ઝઘડા એટલા થાય છે કારણ કે સાસુને આપણે પારકી માં સમજી છે. સાસુને આપણે પારકી માં સમજી છે, પણ હકીકતમાં પારકી માં નથી, એ સલાહ દેનારી માં છે. સ્ત્રીને જીવનમાં બે માં મળે છે, એક જન્મ દેનારી અને એક સલાહ દેનારી. પણ આજે આપણે ખાલી જન્મ દેનારીને યાદ કરીએ છીએ, સલાહ દેનારીને નહીં. પણ હકીકતમાં 22 વર્ષ જન્મ દેનારીનો પ્રેમ મળે છે, પણ પાછલો જે પ્રેમ જોઈએ ને એ સાસુ આપે છે. પણ આજે ભૂલી ગયા છીએ, મા બાપને ભૂલતા જઈએ છીએ, સાસુ વહુને ભૂલતા જઈએ છીએ. જો આ સંવાદ ચાલુ થઈ જાય ને તો વૃદ્ધાશ્રમના લોક લાગી જાય યાર. સંવાદ ચાલુ કરો, સંવાદ. સમજણ એટલે કેરિંગ, શેરિંગ ને ડેરિંગ. કેરિંગ એટલે માં જેવું, કેરિંગ એટલે સંભાળ કોઈ ના લઈ શકે, માં છે. માં છે ને માં, એ આપણા સુખ માટે ઈચ્છતી હોય છે. સુખ એ ક્યારે દુઃખ નથી જોતી. આપણે ગમે એટલા એને હેરાન કર્યા હોય, માતા પિતાને બધાને હેરાન કરીએ છીએ, પણ એ તમારું દુઃખ નથી જોવા માંગતા યાર. આજે આ ભૂલાય છે. આજે માની ક્ષમતા આજે ભૂલાઈ ગઈ છે. માં કેટલું આપણા માટે કરે છે એ ભૂલાઈ ગયું છે બધું. એને યાદ કરવાનું છે યાર, કારણ કે તમારા જીવન માટે એ બધું ભૂલી ગયા હોય, સપના ભૂલી ગયા હોય, એમના બેનપણીઓ સાથે બેસવાનું ભૂલી ગયા હોય, એ માં છે. માં એ માં, બીજા વગડાના વાહ યાર. આજે આપણે ભૂલી ગયા છીએ.
આજે કેરિંગ ખાતા એટલા માટે બંધ થઈ ગયા છે. કેરિંગ એટલે આપણા માટેની સમજણ, આપણા માટે અંદરથી લાગણીઓ વ્યક્ત કરવાનું આજે ભૂલી ગયા છે. કારણ કે આજે મા બાપને ભૂલી ગયા છે યાર. આ મા બાપને યાદ કરવા પડે એમ છે. જન્મ દેનારી માને આજે માના પાલવ, આજે માનો પાલવ છે ને આજે ભૂલાતો જાય છે. માનો પાલવ કોઈ સામાન્ય પાલવ નથી. માનો પાલવ કોઈ સામાન્ય પાલવ નથી. આના પાલવમાં એકવાર પડો આપો હાથ સોલ્યુશન થવા મળશે યાર. માતા એકવાર ખાલી હાથ આમ માથા ઉપરથી ઉતારી દે ને આખા દિવસનો ભાર નીચે ઉતરી જાય એ માં છે યાર. આજે અમને ભૂલી ગયા છીએ, માના કેરિંગને ભૂલી ગયા છીએ. આ ક્ષણને યાદ કરો. છેલ્લી વખત તમે તમારી માના ખોળામાં ક્યારે માથું નાખ્યું છે? તમે છેલ્લી વખત એ યાદ કરો, મારા દીકરાને મેં મારા ખોળામાં ક્યારે માથું નખાવ્યું છે? યાદ કરો એ ક્ષણને. આ દુનિયામાં બે જ વ્યક્તિ એવા છે જે તમારા સુખને ઈચ્છે છે. પેલું માં ને બીજો બાપ. યાદ કરો યાર, ભૂલાઈ ગયું છે આ. આ જેવો દુનિયામાં કોઈ ના પ્રેમ કરી શકે. આખા વિશ્વમાં ફરીને આવી જાઓ, છેલ્લે માના ખોળામાં જ માથું નાખવું પડે છે યાર. આજે જિંદગીમાં બાપ જ તમારું કાંઈક છે, બાપ જ તમારો કાંઈક છે. આ યાદ કરો. સુકામાં સુરવતી એ માં છે, ભીનામાં પોતે સૂતી એ માં છે. યાર કેટલો છે આપણા ઉપર. પોતે ભીનામાં સૂતીને આપણે ગોરામાં સૂકવા યાર. દયાળી માફ કરજો, આ બધું ભૂલાઈ ગયું છે. આ બધું ભૂલાતું જાય છે ધીરે ધીરે. જેમણે આપણા જીવનને બદલાવ લાવવાનું ઈચ્છે છે આજે એમને ભૂલી ગયા છે. આખું જગત તમારા પગ પકડવા ઈચ્છે છે, પણ બે જ પાત્ર એવા છે જે તમારા હાથ ઈચ્છે છે પકડવા. આગળ વધારવા માટે બે પાત્ર જ ઈચ્છે છે. માની મમતા તો બહુ યાદ કરી, માની કવિઓ બધે લખાણી બહુ, પણ આજે હકીકતમાં આ માર રોટલો, આજે જે આ માર રોટલો બનાવે છે એ રોટલો ક્યાંથી આવે છે કોઈને ખબર છે? ખબર છે કોઈને? રાજા બાપ પાસેથી આવે છે. માની મમતા બધે લખાણી, માની કવિઓ બધે લખાણી, પણ આજે બાપને ભૂલી ગયા છીએ. જેમણે આપણા જીવન માટે બધું ભૂલી દીધું છે બાપ છે. પોતાની જિંદગી ખર્ચી નાખી છે આપણા હેત માટે, આપણા માટે સુખ ઈચ્છે છે યાર. ભૂલી ગયા છે ને ભૂલી ગયા છીએ. છાયો આપનાર બાપ છે યાર. કોઈ પણ જરૂર હોય બાપના મોઢામાંથી એક જ શબ્દ નીકળે, બોલ બેટા. આટલો શબ્દ કરનારી બાપ છે. બાપ જેવું સાહસ કોઈ ના કરી શકે યાર. આજે આપણે મા બાપને પણ થેન્ક યુ કહેતા બંધ થઈ ગયા છે. જ્યારે તમે પેટમાં હતા ને ત્યારથી આ બાપે ને માએ પોતાના સપના પૂરા કરી દીધા છે. પોતાના સપના પૂરા ના થયા હોય તો જમીનમાં દાટી દીધા એ મા બાપ છે. ખાલી બાપનું નામ પડે ને યાર, તાર રૂવાટા ઊભા થઈ જાય, રૂવાટા. પણ આજે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીએ છીએ. તમે અમારા માટે શું કર્યું? તમે અમારા લાઈફમાં શું કર્યું છે યાર? એમણે તો આખી જિંદગી ખર્ચી છે, તમે એના માટે શું કર્યું છે એ જોવો. ખાલી કે બાપનો હાથ પડે ને ખાલી તોય સાહસ ના થતું હોય ને એવી જગ્યાએ સાહસ થવા માંડે એ બાપ છે. थैंक यू, आभार. देर तक रात होगी, मुसाफिर हो तुम, मुसाफिर हूं मैं, किसी दिन फिर मुलाकात होगी. वंदे मातरम, भारत माता की जय. आभार.
ધન્ય છે ધોઈ તમીપરા, તો ધન્ય છે તારા માતા પિતાને. ખરેખર દિલથી હાર્ટ ટચિંગ, એકદમ ઇમોશનલ. ખૂબ ખૂબ અભિનંદન.